टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। બિન અનામત આયોગમાં ખાલી જગ્યાઓ મુદ્દે રજૂઆત। ચેરમેન, વાઇસ ચેરમેન સહિત સમગ્ર બોર્ડમાં નિમણૂકો છે બાકી। છેલ્લા 4 વર્ષથી બિન અનામત આયોગમાં હોદ્દાઓ ખાલી પડ્યા છે। 25 ઓગસ્ટ સુધીમાં આયોગની જગ્યાઓ ભરવા સરકારને અલ્ટિમેટમ। પાટીદાર સમાજે કરેલી માંગને રાજપૂત એકતા મંચે ટેકો આપ્યો। પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનોની સરકારને રજૂઆત। વિદ્યાર્થીઓ હેરાન થતા હોવાથી વહેલી તકે નિમણૂકો કરવાની માંગ। 25 ઓગસ્ટ સુધી નિમણૂક ન થાય તો સરકારના વિરોધની ચીમકી। રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે કે પાટીદાર આંદોલન સમિતિએ જે જાહેરાત કરી છે તેને લઈને બિન અનામત આયોગના ચેરમેન અને વાઇસ ચેરમેન તથા બોર્ડની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે। આ બાબતમાં એમણે પાટીદાર આંદોલન સમિતિને સમર્થન જાહેર કર્યું છે। અમારી માંગણી છે કે સરકાર વહેલી તકે 25 આઠ સુધીમાં આ મુદ્દાનો ઉકેલ લાવે અને જ્યાં સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ન થાય ત્યાં સુધી એમડીને કાયમીનો ચાર્જ આપી અને નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા આપે। આજે રાજપૂત સમાજ દ્વારા બિન અનામત આયોગમાં જે ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે, ડિરેક્ટરોની જગ્યા ખાલી છે, એ બાબતે રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને આ રજૂઆત બાબતે વહેલી તકે એમાં નિમણૂક થાય અને બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓની, લાભાર્થીઓની જે કંઈ અરજીઓ પેન્ડિંગ છે એનો વહેલીસર નિકાલ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। તો નિમણૂક ન થાય તો સરકારના વિરોધની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની નિમણૂકો બાકી હોવાની જાણકારી છે।